ભરેલું છે ભાઈ. આ ઓલી બેરલ વાળી સ્ટોરી યાદ આવી ગઈ. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે છે ને જો ટાણા ટીસીમાં થોડુંક એટલે ટીસી રિપેરિંગ નથી પણ એમાં ડયો સાળવાનો હતો અને આપણે કીધું ના ઘઉં કપાઈ ગયા મિત્રો, જોઈ શકો તમે. અને અત્યારે આપણે છે ને જો બ્લોગર આવ્યા છે આપણા મોટા, જો આઈફોન જો ખાલી આપણા કરતા એવું ન હોય. આપણે તો નબળા માણસ કહેવાય. તો હવે છે ને આપણે છે ને અમારા ગામમાં જે ચક્કર મારવા જ આવી છે, કીધું હમણાં ગયા નથી એટલે આજે રવિવાર હતો ને ભાઈ આવ્યા તો ઘરે આપણી એટલે છે ને જઈએ. જો ગાડી પડી આપણી બસ અંતિ જો અહીંયા યુટ્યુબ ચેનલ ભાઈની લખલ છે. મિત્રો અટાણે સાંજના સાડા જેવું થયું, કંઈક નજારો આવો હોય જોઈ હોવો તો. મિત્રો આ આપણા ગામનું પાદર કહેવાય. અહીંથી આપણે આપણા ગામની સ્ટાર્ટ થાય છે. કુબલી ગામનો અહીંથી ગેટ છે જો અને આ રસ્તો બાજુમાંથી નીકળે છે. આ તો મિત્રો આપણે ભાણવારની મોટી હસ્તી ભટકી ગઈ છે. આપણે જો સાવનભાઈ હસ્તી એટલે બહુ મોટી હસ્તી છે. ફોનમાં જાજી વખતે ગીસા મૂકતો અટાણે હાલતું હતું જેવું, પણ આ તો અમને જઈને ને ના એવું કઈ નતું. આ તો એક ભાઈબંધ આવતો ને હમણાં ક્યાંક રહી ગયો, તેને ફોન કર્યો તો બીજું કઈ નતું. તમને ખબર છે રિયલીમાં બીજું કોઈ નહીં. રિયલીમાં ભાઈ એ આવી ગયા ભાઈ, ડકો રોગે કરાવતો તું રેવા દે ને. તમે અત્યારે કઈ બાજુ? તો દીપકભાઈ એનો ફોન આપી દીધો આપને, ને આપણે એના ફોનમાં બ્લોગ કરીએ છીએ ને આપણા ફોનથી હવે એને ફોટોશૂટ કરી દે. તો ફટાફટા ને ફોટા પાડી દે. ઘડીએ ઘડીએ એમ જ કહે કે વિડીયો બનાવી લે કે ફોટા પાડ લે, ગમે એક કરી લે. ચાલો ચાલો એને પેલા હું ફોટા પાડો પછી મળીએ. તો મિત્રો આ છે ને આપણા કાકાની દુકાન છે, તમે જોઈ શકો. જો અહીંયા હથિયાર બધું મળે, જો બંદૂકો ને બધું. આના માટે લાયસન્સ છે. અને અહીંયા તમારે ડમ્ફર જીસીબી બધું મળી ગયા છે. પણ એક છે ટ્રેક્ટરે મળી જાય, પણ ટ્રેક્ટરના સાધન તમારે અલગથી લેવા જોઈએ, કેમ કે ટ્રેક્ટરના ડમ્ફર એટલે હે ડમ્ફર નથી. બાકી અહીંયા સસ્તા ભાવે રિઝનેબલ ભાવે, એટલે આ કોઈ એડવર્ટાઈઝ મિત્રો નથી. તો આ તો હું તમને કહું બહુ સસ્તા મળે છે અને મને તો એમને મફત જ મળે, એટલે તમને નહીં મને. જો આપણા કાકા છે. આ દુકાન, આ બધી દુકાન આપણી જ છે, એટલે ટૂંકમાં બરોબર ને એમ કઈ હોય. મિત્રો અહીંયા આપણે છે ને આ મિલનભાઈ ભેગા થઈ ગયા, તમે જોઈ શકો. તમે કહેતા હો અહીંયા કેમ કે આ એની જીજુની દુકાન છે. જો આ બધી એટલે અટાણે છે ને આજે રવિવારે છે ને હમણાં અમારે કાલે મેળો છે અહીંયા, એટલે એ આમ ટેકો દેવા આવ્યા, ટૂંકમાં મદદ કરવા આવ્યા એવું છે મિત્રો. હવે છે ને આપણે નવલખા પબ બાજુ છે ને આટો મારીએ. મિત્રો મોટા માણસો જો હાર્યા, આ બધા મોટા માણસો મિત્રો જો કેમ કઈ ભાઈ જો કે અમને એવો કઈ શોખ નથી ભાઈ. તું કઈ હો રૂપ સુંદરી કેમ જાણે એની કોઈને હરમાય. બોલો વિડીયો લઈ
તો મિત્રો આપણે એને નવલાખા મંદિરે પહોંચી ગયા, તમે જોઈ શકો. અને આ જો આ ઊંડી વાવ છે, આમાં પડી ગયા હતા એટલે એને પિંજરું મારી દીધું. આ જો ગણેશ દાદાનું મંદિર છે, જય ગણેશ દાદા લખી નાખજો કોમેન્ટમાં. આ ઉપર આશાપુરા માતાજીનું મંદિર છે. જો અહીંયા અટાણ એટલો ટાઈમ નથી કેમ કે અંધારું થઈ ગયા, થોડુંક આપણે છે ને મોડા ઉઠ્યા, બીજું કાંઈ નહીં. જો આ માલે કઈ જોતા ગદના ક્યાંય હસવાય જ નહીં. આ હસવાય જ નહીં. જો માથે ચડીને બેઠો બોલ. જો આ નિયમનું પાલન મિત્રો નથી કરતા. જો નિયમનું પાલન નથી કરતા, અંદર જવાતું નથી તોય જો આયા સૂચના લખી હોય તોય અંદર જાય મિત્રો. મિત્રો હવે ઈ ના કરે તો આપણે થોડા નિયમનું પાલન કરીએ, આપણે આવતા. તો મિત્રો અટાણે થોડુંક છે ને આ નવલખા મંદિરનું છે ને રિપેરિંગનું કામ ચાલે છે મિત્રો, તમે જોઈ શકો. એટલે જો આ વાણા બાણા બધી સારી કોર વાણા જ માર્યા. જો અહીંયા જો આ બચકાન લાઈન કરી દીધી, લાઈનથી નીકળી ન હોય એવું કઈ છે. તો મિત્રો આમાં જવાનું તો છે નહીં, પણ અમે તો જો ક્યાં ગયા હોય શું થાય. આ બધું રિપેરિંગ કામ હમણાં જો 9 લાખ રિપેરિંગ કર્યો, સાફ કર્યો હમણાં. જો ફ્રેશર મારીને જ્યાં જીરીક આપણે કીધું હતું કે આ હે ને કરી નાખ્યું જરાક. દીપકભાઈ આવવાના હતા ને એટલે બહુ સેફટીમાં બધું બંધ રાખ્યું. હે દીપકભાઈ આવવાના હતા એટલે બધું બંધ રાખ્યું. હું આવવા નથી બધા કોઈને. જો મોટી હસ્તી આવવાની હતી કે તો પેલા કે થોડીક સેફટી જરૂરી છે. હું એમ કાંઈ હોય મિત્રો, આપણે તમારો ભાઈ તો તમારો ભાઈ જ છે ને યાર. જો થોડુંક વધી ગયું કે નહીં. હાલા આ પણ ક્યાંય ઉભા જ ના રહ્યો. જો ને આ ગદના રેલ એ ભાઈ આપણે આ બ્લોક ઉતારીને એટલે એનો મેળ આવે નહીં કોઈ રીતે. જો મિત્રો આ હું હમણાં જ આપણે કીધું નહીં કે ના કરવાનું, ના કરવાનું જ કરતા હોય. આ કે મારે મિત્રો આ ઓલી બેરલ વાળી સ્ટોરી તમે જોઈ, જી બેરલ જોવો ને તો એ સ્ટોરી યાદ આવે મિત્રો. બેરલ ની સ્ટોરી ઓલી બેરલ વાળી ઓલી બેરલ વાળી સ્ટોરી યાદ આવી ગઈ. જયારે આપણે બેરલ જોઈ ને ઓલી બેરલ વાળી સ્ટોરી યાદ આવી. તો મિત્રો અટાણે જો આ ગણેશ દાદાની આરતી થઈ છે, તમે જોયો. તમારા વહેલા લગ્ન થઈ જાય. મિત્રો મેળાઓ હોય જો આ બધા હાલીને આવતા હોય ને જો કેમ છે નાનો જે આ રીતના પાણીનું બધું હોય એ રીતના કેમ કે હાલીને આવતા હોય ને બધા. કેમ કે અહીંયા મંદિર છે ને એવું મેં તમને જે બતાવ્યું ને ત્યાં બધા હાલીને આવે. અટાણે મેળો હોય ગણેશ ભગવાનના મંદિર. તો મિત્રો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. સ્વાહા. જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરીને જો લાઈક કરો.